માતાજી મિત્રો, આજે અમારી પૂરી ટીમ એસટી વામૈયા અંબાજી પગપાળા યાત્રા જઈ રહી છે. જય માતાજી. બોલો અંબે માત કી જય. હરસિદ્ધ માત કી જય. मात की जय. अंबाजी दूर से जाना जरूर से 1 2 3 4 अम्बे माने जय जयकार. કે અંબાજી આખું જોઈને આપું છે. બીજી વાત ફેર જઈ કક ના જઈ કક કપચી તો ખોવાના તો ખોવાના તો બાઇકમાં ખોવાના તો કાકામ કી ભત્રીજા હાચવજો પાછા. હાચવો તો હાચવે ને કોઈ નહીં, આપણે હું લેવા દેવા, આપણે આપણું હાચવાનું કીનું હાચવાનું. એ રંધુ. સાચી વાત છે. તો છે કસમ તો પેટમાં ચો લાગે લે એ કોક જોઈ જાય કે મારા બ્રાત તો ચૌક પહેરી ગયા છે. ચાલે બોલો અંબે માતની જય. આગળ વધો. આગળ વધો. હું શું કહું છું, હા કોઈ ડોશી આખા પાછું બોલી તો નથી પાછા. ડોશી તો એમ કહેતી હતી હા. કે ડોહા તમે આજથી મોડે ટોચું બંધ કરી દો પહેરવાનું અને પેન્ટ પહેરાઈ જાઓ. ડબલ લાગો એમ જ કહેતી હતી. વાત ડબ્બા લાગે છે. વાત સાચી છે. તારા સસમા તો હારા લાગે છે. ચશ્મા બસમાં લાયો ડોશીને કીધું ફર્સ્ટ ક્લાસ ચશ્મા લાય. હા. તો ચશ્મા બસમાં લાયા ના ધીરું જાવું એટલે જાવું ચાલતા. મને તો ના પાડી સાજમાની તો હણી? મને કે ચશ્મા ના લેવા ઘણી મારી હલકા વાત નહીં હોભળ, મારી વાત હોભળ. હા. હરખાન કહી દેજે કેમમાં ખાવાનું ભોન રાખે. ઓવે હાણી? નકા ખાહે એ નહીં પગ હું હડકાયો નહીં છે, ખાવાનું ભોન રાખું વાત કરો છો. તું તો હડકાય છે બાપામાં રહેવું પડે તાર તો અંબાજી જશે નહીં, ઘર કોઈ ઓવે. નહીં બાપાનું રહોડું. આ જેઠવા તો એટલે જેઠવા તો પણ એ કાકડી જેવા લાગે સરસ, સારું ભાઈ હું શું કહું, આગળ વધો તો રસ્તો વાહરે. હેડો, હેડો. જય હનુમાન દાદા. આપણી છેલ્લી હજ આયા હનુમાન દાદાની. જય હનુમાન દાદા. આપણે ઓય હાથ મેલમાં આવે ખબર આટલા સુધી. આપણું શું કેવું છે હનુમાન દાદાની એટલી પ્રાર્થના છે કે જેવા લઈ ગયો આ પાછા વાત લાવજો. સાચી. શું કેવું છે? હા. સાચી વાત. કે જેવા હાસવા એવા હાસવજે. હા. હેડો અંબાજીના ધોમ. હેડો. કતારમાં રસ્તો કપાય. પેલું ફોટા તો પાછું હેડીએ નહીં કે આ આવ્યું કે ડોશી આપણને આ બચ્ચા તું વાત કરો તો આનું તો અટ્ટા કટ્ટા છે ને અમાર તો પેરનો જી કાઢેલો છે. ઓય. વાત કર હેડો. એ બોડી કરતો તો મોટો છે આયા હોર આયું. આવડાઈ ગયો? વર્તન કાકાને ગેલીમાં બેઠા છે, દર્શન કરતા જો. ઓય પેલા ફોજી હા. હેડો. હેડો દાતા. હા. આપણે વચન જવાનું. મેલડીમાં જય બોલી દો. બોલો મેલડી માત કી જય. પાડી છે નો. આપણા હાથના કાકાનું નહીં. મેલડીમાં આવો બેઠા. ઓય હેડો બધા. ભાઈ કાઢો પરા બધા. બાબા કાઢી જાઓ.
ગયા છીએ. બોલો હર્ષિદ માત કી જય. માતાજીના દર્શન કરીને પછી આગળ પગપાળા કરીએ. બહાર કાઢો. જય મા. હર્ષિદ માત કી જય. હર્ષિદ માત કી જય. જય. મારો ભાઈઓ. હા. બોલો હર્ષિદ માત કી જય. બોલો અંબે માત કી જય. જય માતાજી મિત્રો. અમારી કુળી માતાના દર્શન કરી રહ્યા હતા. હવે આગળ વટા થો. જય અંબે. જય અંબે. રમતો હેડ હેડ મત કરે તું. જય માતાજી મિત્રો, અમે ચાંદણસર પહોંચી ગયા છે. અમારા ગામથી કમસે કમ 8 કિલોમીટર આગળ. જય માતાજી મિત્રો, અમે હાલમાં પહોંચ્યા છીએ. દેથડી પકવા થયા છે. અને હા દોસ્તો, અમારા રમતુબા છે. હા ભાઈ, બોલો ક્યાં કોક. મારી માની શોગન ગબ્બર પર કોઈ ધમકા મેળવો નથી. હા. પાછું અવરાત આપું છે ને. જય માતાજી માની શોગન. શું કે વાલજી? જય અંબે. થાક લાજો છે? જય અંબે. થાક લાજો પેડીઓ દઈ જીમાની શોગ. ભરતભાઈ, તમારે કોઈ કેવું છે? અંબાજી અમે પોકવા આવ્યા છે. દેશી પોકું પોકું થઈ રહ્યા છો. ત્યાં ગામ પહોંચી ગયા છે. પૂરી ટીમ આવે છે. જેઠાબા કોઈ કેવું જ કહેજો. અને મની છોકન દેશી ગામ પહોંચ્યા છે. હવે પાછો કેમ્પ બેમ્પ તો જે તમારે કોઈ કેવું તો કહેજો. બસ નહીં કેવું. જય અંબે. જય જય અંબે. જય માતાજી. હે ભત્રીજા, મેં તમને ના પાડી હતી કે કાકાને તમે ના લાવતા. એ હવે પગ ચેડે તોણે છે. શું કરવાનું? પણ હું શું કરું? પાટણ લુગડા લેવા જો ને હું કીધું મારે અંબાજી જવું છે તો હું લુગડા આવા લઈ રૂ. પણ ઈ જો લાવવાને આવતું તું. વાત સાચી છે. શું કી ખબર કાકો મારે કે મારે આપવું છે ને યાર ધોતી બધું ગાડી નાખ્યું. હવે ડોશીએ મરચું ને રોટલા ટાવ તો આલ્યું નહીં. શું પગમાં ભેદો હશે? જાણે એટલે કહું થાય કે હવે ચેલા રહી ગયા છે. હવે હું એ શું કરું? ભત્રીજા હા. વચ્ચે જો ટપકી જાય તો તપકી જાય તો મુક્તિ ધોમ રહ્યું ને આપણે. તો આપણી અલ્યા, સંતાન ઉભેલા. કરીને ફોન લઈને આગળ હેડશે પર. હા આપણે હેડજો પર. બરાબર છે, રેડી ડોશી છે. કહે કે તો જતા રહ્યા ડોહો તો. આવો શમશાન ઘાટમાં જઈને ફોન લઈને માતાજીની જય કરીને સબ નાતો मैं निकला वामैया थी अंबाजी जाएंगा थक तो लाए लागेंगा क्या करेंगे ચોકડી વટી જાય છે. હવે આગળ
ચાલવા લઈ ગયા આગળ ચંગ ચંગ ધાબળા ડેમ મારી માની છોકરા પેટમાં ઉંદરા બોલે છે આ શીખ ભાઈ કે ચોખ્ખો રનો કોઈ કોણસો જો હિકા હે તો જો આમાં વર્તો તો બોલે લાકી હેડ જવાનું છે રમતુજી બોલો કેટલા પહોંચ્યા ખબર જ નહીં જેટલે પહોંચ્યા ઈ જ. કોણ લઈને જાય હોય તમને હવે હાલ તો અંબાજી લઈને અંબાજી લઈને જાય ભાઈ અમારા સંજયભાઈ એક્ટર લઈને હેડ્યા હતી હવે ચો લઈ જોઈએ હા મેં ના મોણા લઈને જાય આ મોતીબા મોતીબા લઈને તો જાય બરોબર છે હાલ આપણે રાજપુરથી આગળ નીકળી ગયા છીએ બરોબર છે બરોબર અને અને આગળ ચાલવાનું ચાલુ છે બરોબર છે મેળો થઈને સીધું જવાનું છે ભાઈ એને સીધું શોર્ટ રસ્તો શોર્ટ રસ્તો 10 કિલોમીટરનો ફરક પડશે જેઠાબા કોઈ કેવું કહેજો ઓ જેઠાબા કોઈ કેવું તો બોલજો હજુ બોલવું નહીં અહીં માની છોકરા પગ દુખી પગ દુખ જેઠોબા કોઈ કઈ કેમ નહીં હજુ તો આવેડું છે એક મકાની બરીક જતી રહી છે બીજી મકાની બરીક જવાની હવે તૈયારી છે એવું એમ? હા પણ આગળ ગેરેજ આવવાનું અમને સર્વિસ કરાવી દી તો રેડી જેથી ઘણા જય અંબે જય અંબે ચલો આગળ મળીએ ભત્રીજા કાકા ને તો હંગર તો રેવરા હો ના રેવરા ની એટલે તમારા ભત્રીજો છોકરું છે તો કેવો હેડ હશે અલ્યા રમતુજી ઘંટા છે રમતુજી તમે શું વાત કરો ભત્રીજો કોઈ વાત કરતું નહીં હવે જે જેવો મૂકો તો થઈ ગયો તમે અમારા હાથો એ વાત કરો દાદાજી તારમાં ઘી ખાવું પડે જી છો ની છોકન ચીકઈને હાડો કન જોયા પગને તળિયે તૂટી ગયો કુને કેવું ને કીધે જ જાય હાથ મારી મુઢે લાંગ આગળ માતાજીના જય માતાજી મિત્રો હવે થાચા છે ને આટલા આવીને બેઠા આગળ જો જય માતાજી મિત્રો સાચા છે ને હવે આટલા વિહમો કરવા બેઠા છે ને આ ચેડે પુષ્પરાજ છે જો અંબાજી જાયેંગા પણ ઝુકેંગા નહીં પગ તો થાચી રહ્યા પણ ઝુકવાનું નહીં ભાઉ તારે કોઈ કેવું છે આપણે કોઈ કેવું નહીં જેવી હાલત છે તારી હાલ ભત્રીજે જય માતાજી હું ને મારા કાકો અંબાજી અડવાન હું કહેતા હતા કે કાકો કે નહીં આપું છેવટે દુકાને આયા અને દુકાને થઈને ધોચું ગાડી થેલા મેલ દીધું ને દુકાને આપણા અંબાજી આબા તૈયાર થઈ ગયા છે ને હવે થાક્યા છે. કાકો શિવપુર આપણે વસમાં આવ્યું હા પછી ગોટા ખાવા જતા હતા તને કીધું તું મને નહીં કીધું હા તને એટલે તો શેટા બેઠા છે અમુક ભૂજા આ ભૂજો પેટમાં હા હે નહીં ગોટા ખાઈ જાય પણ બે વખત તો ડબલો ભરી જાય તો ભાઈ ઉડી મને ના લઈ જાય તો સોના ખાઈ જાય કોના ખાઈ ગયા ઓય જય માતાજી મિત્રો થાચો છે ને આટલા આરામ કરો જો ચેવી પોઝિશનમાં ઊંઝા માતાજી મિત્રો હવે પેટમાં ઉંદરા બોલતા હતા તે ફર્સ્ટ ક્લાસ મકાઈ લીધી છે 20-20 રૂપિયામાં હા નાસ્તો થઈ રહે આગળ મળીશું જય અંબાજી માતાજી મિત્રો અમે મેળો પહોંચી ગયા છે બોલવાલજી ચો પચા મેળો મને ગામનું નામ નહીં ખબર પાછો ભત્રીજા ખબર કીધું ગામનું આપણે નહીં ખબર ભત્રીજા વાળે ના રહો તમારે થોડું ધોકા આવી પડે વાતો કરો છો કેમ બોલતા નહીં યાર સાચી વાત છે વમૈયા મોતો ઘણો ફર્યા પણ અંબાજી મારે જાવું રે હો હો માં પગમો થાક ના લાવતી રે મારી માની છોકરા ગામડા તો બહુ ફર્યા પણ અંબાજી હેડો તો ખબર પડે તો છે જેવા થઈ ગયા મારા ભાઉભા સલા દોરા માતાજીનું નીધું લઈને શું કહેવા છે મજા બસ ઠંડુ વાતાવરણ છે પોતાની છોકરા હવે હેડવાની બહુ મજા આવે છે આવો થાક લાજો ઉતરી જાઓ એમ. ટૂંક સમયમાં એટલે કે જલ્દી ટૂંક સમયમાં મણસોઈમાં ઘૂસી જાય છે અને પાડા પછમ પછી હું માની છોકરા સવાર ઉઠી તો જાવું જ નહીં સવારમાં જ અંબાજી હેડું
હા જો મારા નેતાવાળા ભાઈ ચીડ્યા ઉલટા માતાજીના પટ્ટા હે માતાજી મિત્રો, હવે વણસોલ 5 કિલોમીટર બાકી છે. બાકી બીજું બધું અંતર કાપી રહ્યા છે અને પગે ઢોકળા તો બાજ જ છે. હવે વણસોલમાં જે મરસું રોટલો મહેમાને બનાવે ખાઈને હુઈ જવાનું છે. એટલે સવારમાં પછી શૂટિંગમાં ભોખર મારે માની છો કે તમે જોજો એકવાર ખબર પડે શૂટિંગ આવે ભોખરનો બધાને ઊંચો કઈ પસાડું. બહુ થાક લાગ્યો થાક લાગ્યો ઉતારવો પડશે. ભત્રીજા હા થાક લાગ્યો છે હવે. ગણપતજી હા જય માતાજી. જય માતાજી. હવે બાપુ થઈ ગયા છે હવે. બસ હવે થોડી વાર જ એડવાન્સ છે. પગની કડીઓ મોમ કરતી નહીં, થોડો આરામ કરીએ. પગની બેરિંગો ફેલ. માતાજી મિત્રો, અમે હાલ વર્ણાવાળા પહોંચી ગયા છીએ અને બાપુના પણ દર્શન કર્યા છે અને એમની મુલાકાત લીધી છે. માતાજી જય જણાવો. પૂરી ટીમ આપણે આવી જશે ટ્રેન કેમ્પમાં. જય માતાજી. મિત્રો રાતે લેટ થઈ ગયું હતું એટલા માટે અંધારામાં કોઈ વિડીયો કર્યો નહોતો. રાત્રે 12 વાગે અહીંયા આવ્યા હતા વણસોલ ટોકાણા હતા અમે આજે. જય માતાજી મિત્રો, અમે વણસોલથી હવે અંબાજી જવા નીકળી ગયા છીએ. આ છે અમારી ટીમ. જય માતાજી. જય અંબે. ચલો મળીએ તમને આગળ. પાછળ આવે છે હરખોબા ને પત્રીજો ને બધા. તે તો આગળ જતો છે થોડોક. એ તો આગળ જાય છે. કહમો છે ભાઈ એટલે હમણે શું કહેવું રમતુજી? સાચી વાત છે. ચલો મળીએ આગળ. ટૂંક સમયમાં ઝરૂત્રા પહોંચી જઈશું. જય માતાજી. જય માતાજી. જય અંબે. કોઈ કેવું નહીં. જય માતાજી મિત્રો, અમારા આ ચકુબા થાકી ગયા છે એટલે આસ્તે આસ્તે જવાના છે પગપાળા. જય માતાજી મિત્રો, અંધારું થઈ ગયું થોડું થોડું. જય અંબે. અમે લોકો અહીંયા જલોત્રાથી 4 કિલોમીટર આગળ નીકળ્યા છીએ. પૂરી ટીમ સાથે છે. જય માતાજી. જય જય અંબે. બોલ મારી અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. બોલ મારી અંબે. બોલ મારી અંબે. જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. જય જય અંબે. જય અંબે. છોકરા કોઈ જય બોલાવે તો મજા આવે તો બાપના ઘરે જાવ તો હેરજો. ધોરી ગામ દરબારો ભાઈ ભક્તોને સેવા કેમ હાર્દિક સ્વાગત કરે છે. બોલો અંબે માત કી જય. પેપાળે બોજો હિંચકો માતા અંબાજી. પેપાળે બોજો હિંચકો માતા અંબાજી. પેપાળે બોજો હિંચકો માતા અંબાજી. જય માતાજી મિત્રો, સરસ મજાનો કેમ્પ આવી ચૂક્યો છે. જો ભોજન કરવું હોય તો વયા જાજો. મસ્ત ખાવાનું છે. મારી માની છોકરા ધાબળા ધીજંગ જેવું પણ હેડી નહીં કહો ઓછું મારજો મોય. અંબે માનો જય જયકાર. 1 2 3 4 અંબે માનો જય જયકાર. બોલ મારી અંબે. જય જય અંબે. આગળ આ દુકાને આવી. જય જય અંબે. જય ઉનાળો મિત્રો. જય માતાજી. बहनों ने नम्र विनंती जय से माताजी मित्रों। कि 10
રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા જેટલું યથાશક્તિ થોડું દાન આપી મદદ કોઈ ખાલી હાથે ન જાય. જય ગાય. જ્યાં સુધી અમારા માઇકનો અવાજ સંભળાય રહ્યો ત્યાં સુધી બધા ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે કે કોઈ ખાલી હાથે ન જતા યથાશક્તિ પ્રમાણે થોડું દાન કરી. માતાજી મિત્રો, અમે સરસ્વતી માતાજીના કોઠે આવી ચૂક્યા છે અને સરસ્વતી માતા વહી જાય છે, બંબાકાર પોણી જાય છે. જય માતાજી. મા ભણજે મા પગપાળા વસ્તી આવે છે, આ ખમા મળી મા વસ્તીની સાયના કરજે મા. પગમાં થાક લાગ્યો તો પણ તારા દરબારમાં વળ્યો ને થાક ઉતરી ગયો છે. મારી ડુંગરે બેનારી માયંબા ઓભળે તો એ માવો ભળજે ઓભળજે. આજની વેળા બહુ જબરી છે, આજ જેટલા કિલોમીટર કપાય એની ખબર રહે ની. મારી અસ્તી વામૈયા ટીમની ખબરીઓ રાખજે, મોતીબા ઓભળો તમે. મારે ડિસ્કો ચાલુ છે, ડિસ્કો કરવાનું મન થાય છે. જય જવારામ શિવા બાબર આપનું હાર્દિક સ્વાગત કરે છે. બોલો અંબે માતા કી જય. પહોંચી જશું. બોલો અંબે માતા કી જય. ટ્રાફિક બહુ દેખાય. હાથ ઓલા પેલાને પકડો. ફોમે તો કઢી ખીચડી ફેફડો તો ભેળા થયો. બોલ મારી આંબે, બોલ મારી આંબે. અહીંયા તો ચોકડી આવે. બોલ મારી આંબે, બોલો અંબે માની.
કરો જય માતાજી મિત્રો, દોતા બસ સ્ટેશન આવી ચૂક્યું છે. જય અંબે. સવારના 4 વાગ્યા સુધી બોલાતું નહીં એટલે તાજું બોલવું નહીં. જય અંબે. હેડતે હેડતે ઊંઘે ચાલુ. શું કહું શંભુભાઈ તમારું? હજુભાઈ ચાલુ ઊંઘે. પહેલી વાર હેડ્યા છે ને ભાઈ એટલે માતાજીના પગલા થઈએ તો કેવું કરતા નહીં એને શીખ નહીં. રાધીને કહેજે હોય માલિશ કરી. જય માતાજી મિત્રો, મારા મનમાં તો એવું હતું કે તીસોડીઓ ઘાટ આપણે પાર કરી ચૂક્યા છે, પણ અમારી ટીમ આગળ ભેગી થઈ. હવે એમ કહે છે કે તીસોડીઓ ઘાટ તો આગળ છે, તો પગ થાક્યા. હવે જય માતાજી. બસ હવે પગ કોમ કરતા નહીં. તીસુડીઓ ઘાટ સડો એમ છે અને પછી સડી લફ હજી ઉતરી જવું છે. ખાવું છે આથી અંબાજી મંદિરમાં. તું તો નારિયેળ જેવો રેડી ખાવું છે. અંબાજી મંદિરમાં પે જાવું છે. રમતું તીસુડીઓ ઘાટ સડશે આર્યો જેવો રડશે અંબાજી મંદિરમાં. કોથળાની ગોળ નારિયેળ જેવો રડશે ખાવું છે અંબાજી મંદિરમાં પે જાવ. આગ લાગે ખરો પણ અંબાજી તો આપણે કોઈ ચાલે. હા ચાલે. હવે ત્યાં મળ્યું તો સારું હતું. જય માતાજી મિત્રો, આપણે એકદમ આનંદ અને હેડ્યા જશે હળવા. પગ તો દુખી છે પણ શું કરે, બધાના અંગા રહીજો કરે જ. તો બીજો દિવસ છે પાછો. અમારા કાકો પછી તો આગળ જય માતાજી. હવે 1 કિલોમીટર આગળ છે અંબાજી. તીસુડીઓ ઘાટ 1 કિલોમીટર. બોલ્યા જેવું નથી રહ્યું હવે. એવું એમ? હવે અમે નવા તો શું ખબર પડે કેટલું આગળ છે, એટલે હરકમાં યાદ આવ્યા. હજી 1 કિલોમીટર છે હવે. અને હવે 1 કિલોમીટર છે. હા, જય માતાજી મિત્રો, ચાની ચુસ્કી મારીએ છીએ. દિવસ ઉગી ગયો છે. પીવી હોય તો હેડો આવરા. આ મોણા બહુ પીવે ચા. પી રહ્યો છું. જય માતાજી ભાઈ. ક્યાં ગામથી આવો તમે? એવું એમ? અમે નહીં ઓળખતા તમને એટલે. અમારું ગામ છે વામૈયા. અમે આજે એસપી વામૈયા ટીમ સાથે મળીને મા અંબાજીના દર્શને આવ્યા છીએ.
જોત વગરના બોખાતા જાય એવું લાગે છે ને પાછા ઓભળો હજી એક સફરજન પડ્યું છે દાંતણ ખાઈને નહીં દાંતણ કરી અને ઠોકા જાવ છે તો તીસરો ઘાટ સસ્તો પડે એમ કે મૂઘો ના પડે. જય માતાજી. અમારા સંજયભાઈ એક્ટર તો કોઈ બોલી એમ નહીં કારણ કે મોઢામાંથી 12 વાગ્યા છે પણ શું કરો આવું તો પડશે જ. તમને લાગે 12 વાગ્યા હોય એવું એમ? એ તો વિડીયોમાં મલકો છે બાકી તો માની શોગર 12 જ વાગ્યા છે. મોતીભાઈ 12 કોને વાગ્યા? હા 12 કોના વાગ્યા? 12 જી બાજુ 12 ના વાગે આપણે ખાલી 12 વાગ્યા હોય વિડીયા મોડા આટલું જોવે કરે બાકી થાચી રહ્યો હાવ 12 વાગે તો મોણા આવું ના બોલે. આવું જ બોલે. ના 12 વાગી ગયા મિત્રો પણ હવે થોડો આરામ કરાય એટલે ઠીક થઈ ગયું. વસ્તીનો માહોલ જોઈ અને હવે માણસ થોડો એગ્રી થઈ ગયો કારનો મતલબ કે ટકાટક. જય માતાજી મિત્રો. ત્રિશુળીય ઘાટ વિસ્તાર ચાલુ થાય છે એટલે કે થઈ ગયો છે. કોણ બોર્ડ આવી ગયું છે? સંજયભાઈ બોર્ડ બતાવી દો પાછલો કેમેરો કરીને. આ જો બીજું કોઈ જોવાની જરૂર નહીં. ચીડિયા કાઢે આવે. મારા ખુદ ટ્રેક્ટરના ગેરેજ છે મેકેનિક છે છતાં એના 4-5 લાખ કહેવાય. બેરિંગો કહી જી. જય માતાજી મિત્રો. અમારી જય ભવાની ચેનલના ડાયરેક્ટર એવા ભરતભાઈ બરોબર આજ ભરતભાઈને લઈને આવ્યા હતા. ભરતભાઈ તો અતિશય થાકી ગયા છે. પગમાં ફોડા ઉપડ્યા છે પણ શું કરે હવે ત્રિશુળીયો ઘાટ વટ્યો છે. અંબાજીના દર્શન કરી 12 વાગે રવાના. જય માતાજી મિત્રો. અમે ત્રિશુળિયા ઘાટે ચાલી રહ્યા છીએ અને રમતુભાઈ જો ઠેકડા મારતા જોઈ ત્રિશુળિયા ઘાટે. અહીંથી ચાલતા હતા એમાં અમને એક વિચિત્ર પ્રાણી જોવા મળ્યું છે. તમને પણ બતાવું એ પ્રાણી. આ છે એ પ્રાણી. બહુ ઠેકડા મારા હમણાં.
નાયનલ કહી જશે બરીક નહીં આવતી, ઢાળમાં બરીક નહીં આવતી. બોલો સંજયભાઈ, સાચી વાત છે, શું કેવું? સાચી વાત હવે છે. ઘેર જઈને તો ગાડી રિપેરિંગમાં મળવી પડશે, ઓઇલ બદલવું પડશે, કોઈ કરવું પડશે બીજું? બીજું કોઈ કરવું પડશે? કોઈ કરવું નહીં પડે, એવું છે? કમ્પ્લીટ છે આપણે. અમારે તો વધો ખોલી નાખવો છે. ખાલી ગરમ પાણીથી મસ્ત નાહે ને એટલે ટકાટક. સંજયભાઈ આગળ કેમેરો કરો. માની જોગન અરખાબા, અરખાબા ચમચો. 4 કિલોમીટર બાકી છે અને ગબર તો બાકી છે. બોલો 7 કિલોમીટર છે. મિત્રો હવે પહોંચી ગયા છીએ અંબાજી. નાહવા માટે બેઠા છીએ થોડી વાર. નાઈને હવે ગબ્બર ઉપર જવાની તૈયારી છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે એવું લાગે છે કે માતાજીનો ગબ્બર એકદમ નજીક આવી ગયો છે. અને પૂરી ટીમ ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને એમાં મારો ગેંડો એનો તો મેં ડબલ નવરાયો છે, કારણ કે એમને બહુ હેરાન કર્યા છે આજે. પણ એમને ધન માનવું જો કે એટલું શરીર હોવા છતાં એ પેદલ હેડ્યો છે. મિત્રો અમે અંબાજી મેન ગેટ ઉપર આવી ગયા છીએ અને હવે મેળો માણવા અંદર જઈ રહ્યા છીએ. આના દર્શન પહેલા કરીશું, પછી ગબ્બર ઉપર જઈશું, ગબ્બર છે આના દર્શન કરીશું અને પછી મેળામાં ફરશું. એટલે કહે જય અંબે, જય અંબે. મિત્રો અંબાજીના મેન મંદિરે પહોંચી ચૂક્યા છીએ. હવે ફરવાનું ચાલુ થઈ ગયું, દર્શન કરવા જવાનું છે, પછી આગળ વાત. મિત્રો માતાજીના મેન મંદિરે પહોંચી ગયા છીએ. આરાસુર માતાજીનું મંદિર. અને હવે જવાનું છે ગબ્બર ઉપર માતાજીના દર્શન માટે. જય અંબે. મિત્રો હવે ગબ્બર પહોંચવા થયા છે. મોદીબા કેવું છે? બસ હવે ટૂંક સમયમાં અમે ગબ્બર તરફ પહોંચી રહ્યા છીએ અને ગબ્બર ઉપર ચડીને માના દર્શન કરવાના છે. જય મા અંબે. મિત્રો અહીંયા માતાજીનું જૂનું સ્થાન છે. અહીંયા બધા ભાઈબંધો ભેગા મળીને અમે પગપાળા દર્શન કરવા આવ્યા. અમારી માતા પૂરી છે. અહીંયા પૂરી ટીમ લાભ આપે. પૂરી ટીમ આખી અમારી એસપી વાળીની. અને ગબ્બર ઉપર ઠેઠ ટોચમાં જવાનું છે.
જય માતાજી મિત્રો, અમે ગબ્બર ચડવા માટે આવી ગયા છીએ. મંદિર જવા માટેના રસ્તા ઉપર જ છીએ, પગથિયા ઉપર. શું કહેશો હજુ ભાઈ? બોલો કોક બોલો. હા સાડી શું બોલે? ગબ્બર ઉપર ચડવા હેડ્યા છે, પણ લાઈન છે વચ્ચે તડકે ઊભા છે. આગળ વધે, આગળ થોડું. મિત્રો, અંબાજીના ગબ્બર ઉપર અમે પહોંચવા આવ્યા છીએ. હવે થોડા જ વારમાં અંબાજીના માતાના ગબ્બર પર પહોંચીએ. અડધી ટીમ પાછળ છે, લોકો આવે એટલે પછી જઈએ. જય અંબે. ભાઈઓ કો શાંતિ 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 ભાઈ. થાક લાજો ગબ્બર ચડતા? મને તો મજા આવે છે. માતાજીના પારે હવે પપ્પા આવી ગયા છે બધા ભાઈઓ, અને હવે દર્શન કરીને હાલશું પાછા ઘરે. જય માતાજી. હા ચડ્યો જીવતો કે શેક પેટમાં નહીં. રામ. અંબાજી મંદિર ઉપર દર્શન કરીને અહીંયા નીચે ગુફા છે કાળ ભૈરવ દાદાની. અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. જય કાળ ભૈરવ દાદા. હવે દર્શન કરી અને નેચે ઉતર્યા છે. માં અંબાએ એમ ખેમ ઉપર ગબ્બર ઉપર ચડાયા અને નેચે ઉતાર્યા છે. અને હવે દર્શન કરી અને આટલા લાઈન ઊભા છે. અને વચ્ચેથી એક સટલું ખરીદ્યું દેખો. તો અમારે હજુ ખરીદી કરવાનું બાકી છે. આપણે દર્શન કર્યા, મજા આવી છે. ખૂબ સુખ શાંતિથી દર્શન કરે માનવ. અને તમે પણ દર્શન કરજો માનવ. જય માતાજી. આ બહુ સાચવે આ મનો. આ સાથે નહીં પડી. આ સાથે આ બ્લોગનો હવે એન્ડ કરીએ, કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ નહીં, કદાચ બંધ પણ થઈ જાય. એટલા માટે હવે એન્ડ કરીએ. જય અંબે. જય માતાજી બે ગયા છીએ. હવે ઘરનો રસ્તો બગડ્યો છે, બહુ થાકી ગયેલા છે. જય માતાજી. ઘરે જઈને મળીએ હવે. જય માતાજી. આ મારું એસપી બામૈયા